હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે નવા બી સેવઈ બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 4 કપ દૂધ લીધેલું છે, નોર્મલ દૂધ લીધેલું છે મેં. એકવાર મેં આને સવારે ગરમ કરી લીધું છે. શેકેલી સેવ લીધેલી છે 1 કપ. કસ્ટર્ડ પાવડર લીધેલું છે. વેનીલા કસ્ટર્ડ પાવડર મેં અહીંયા લીધેલો છે. પિસ્તા, કિશમિશ અને ખાંડ લીધેલી છે 4 ચમચી અને ફ્રેશ ક્રીમ લીધેલું છે. આની જગ્યાએ તમે દૂધની મલાઈ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા ફ્રેશ ક્રીમ લીધેલું છે અને સેવને શેકવા માટે ઘી લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે સેવને ઘીમાં શેકી લેશું. તો સૌપ્રથમ આપણે ઘી એડ કરશું. તો અહીંયા મેં 1 ચમચી ઘી લીધેલું છે. ઘીને આપણે ગરમ થવા દેશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં સેવ એડ કરી દઈશું, શેકેલી સેવ. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન શેકવાની છે. ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે. તો આપણી સેવ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં આપણે કિસમિસ એડ કરી દઈશું. આ તમારે દૂધમાં એડ કરવી હોય કિસમિસ તો તમે દૂધમાં પણ એડ કરી શકો છો, પણ આમાં ઘીની સાથે શેકાઈ જાય તેના માટે મેં આમાં એડ કરેલી છે. ત્યારબાદ દરેલી ખાંડ 1 ચમચી એડ કરશું. ત્યારબાદ દરેલી ખાંડ 1 ચમચી એડ કરશું. તો આપણે ગેસને બંધ કરી અને આને કાઢી લેશું આપણે. ત્યારબાદ આપણે દૂધ એડ કરશું. 4 કપ દૂધ લીધેલું છે મેં. ત્યારબાદ ખાંડ એડ કરશું 4 ચમચી. દૂધને આપણે ગરમ થવા દેશું. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. એમાં ક્રીમ એડ કરી દેશું. ત્યારબાદ આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું.
આપણે દૂધ ઘાટું થાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે આપણે. તો આપણું દૂધ ઘાટું થઈ ગયું છે. તો આપણું દૂધ રેડી થઈ ગયું છે. આ રીતે આપણે આટલું ઘાટું દૂધ રાખવાનું છે. તો આપણે આને ઠંડુ થવા દેશું. તો આપણું દૂધ અને સેવ બંને વસ્તુ ઠંડી થઈ ગઈ છે. તો આપણે અડધી સેવ કાઢી લીધી છે, જે આપણે ઉપર ગાર્નિશિંગમાં એડ કરશું. તો આને આપણે ચમચીની મદદથી દબાવી લેશું એકવાર. ત્યારબાદ આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થશે એટલે વધારે ઘાટું થઈ જશે. તો આપણા દૂધને આમાં એડ કરી દેશું. તો આપણે આ રીતે ઉપર સેવ ગાર્નિશ કરી લેશું. ત્યારબાદ આપણે પિસ્તા એડ કરશું. તો આપણે આ રેડી થઈ ગયું છે. તો આને આપણે ફ્રીજમાં 1 કલાક માટે ઠંડુ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું ઈદ સ્પેશિયલ નવાબી સેવ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.